નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 ચેપ્ટર નંબર 6 રોકડ મેળ અને તેના પ્રકારો. આજના વિડિયો લેક્ચરમાં આપણે બેંક બુક વિશે અભ્યાસ કરીએ. બેંક બુક એટલે ટૂંકમાં છે શું તો કે વેપારી કે ગ્રાહક હોય એ એક કરતાં વધુ બેંકમાં જો લેવડ દેવડ કરતો હોય અને એના હિસાબ રાખતો હોય તો બેંક તરફથી એને પાસબુક મળે છે. પણ પાસબુકમાં જોવું પડે, અલગ અલગ પાસબુકમાં. પણ એ ન કરવું હોય તો વેપારી છે એ રોકડ મેળ જેવું જે રકમના આપણે ખાના રાખીએ છીએ એ અલગ અલગ બેંકના ખાના રાખી અને રોકડ મેળ તૈયાર કરી શકે. એના ઉપરથી એને કઈ બેંકમાં કેટલા અને કેવા કેવા વ્યવહારો કર્યા છે એ બેંક બુક ઉપરથી ખ્યાલ આવી જાય છે. જોઈએ હવે આપણે બેંક બુક. જ્યારે વેપારી કોઈ એક બેંકમાં એક કરતાં વધુ પ્રકારના બેંક ખાતા ધરાવતો હોય કે એક કરતાં વધુ બેંકમાં બેંક ખાતા ધરાવતો હોય ત્યારે બેંક સાથેના વ્યવહારોની નોંધ સરળતાથી કરી શકાય તે માટે બેંક બુક રાખવામાં આવે છે. એક જ બેંકમાં એક કરતાં વધુ ખાતા હોય અથવા અલગ અલગ બેંકમાં ખાતા ધરાવતો હોય તો એ વેપારી બેંક બુક દ્વારા પોતાના હિસાબો લખી શકે છે. દાખલા તરીકે વેપારી બેંક ઓફ બરોડામાં બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવે કે વેપારી એક ખાતું બેંક ઓફ બરોડામાં, બીજું સ્ટેટ બેંકમાં અને ત્રીજું ખાતું બેંક ઓફ ઇન્ડિયામાં ધરાવે તો અલગ અલગ બેંક હોય તો રકમના ખાના અલગ અલગ બેંકના નામના રાખવા. એક જ બેંકમાં હોય તો રકમના ખાના ચાલુ ખાતું અને બચત ખાતું આવા પ્રકારના પણ તમે ખાના રાખી શકો છો. જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે બેંક સાથે કરવામાં આવેલા વ્યવહારોની સરળતાથી નોંધી શકાય તે માટે વેપારી બેંક બુક રાખે છે. બેંક બુકમાં જે પ્રમાણે બેંકમાં ખાતા હોય તે પ્રમાણેના ખાના બનાવવામાં આવે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હોય, બેંક ઓફ બરોડામાં હોય તો એ પ્રમાણેના ખાના રાખવા. અલગ અલગ બેંકમાં હોય તો એક જ બેંકમાં અલગ અલગ ખાતા હોય, દાખલા તરીકે બચત ખાતું કે ચાલુ ખાતું, તો એવા પણ તમે ખાના રાખી શકો. જો એક જ બેંકમાં જુદા જુદા પ્રકારના ખાતા હોય તો બેંક બુકમાં દરેક ખાતા માટે અલગ ખાનું રાખવામાં આવે છે. અને જો જુદી જુદી બેંકમાં ખાતા હોય તો બેંક બુકમાં દરેક બેંક દીઠ એક ખાનું રાખવામાં આવે છે. અલગ અલગ બેંકના નામ હોય તો અલગ અલગ ખાના રાખવા. એક જ બેંકમાં અલગ અલગ ખાતા હોય તો અલગ અલગ ખાતાના ખાના રાખવા. બેંક બુકનું સ્વરૂપ અને માળખું એ રોકડ મેળ જેવું જ હોય છે. આ બેંક બુક રાખવાના ફાયદા શું? તો એમાં પહેલો ફાયદો છે કે બેંક સાથેના વ્યવહારોની સરળતાથી નોંધ કરી શકાય છે. ખાસ કરીને જ્યારે બેંક દ્વારા કરવામાં આવતા વ્યવહારોનું પ્રમાણ વધારે હોય ત્યારે વેપારી બેંક બુક તૈયાર કરે છે. બેંક બુક તૈયાર કરો એમાં રોકડનું ખાનું આવતું નથી. નામ જ આપ્યું છે બેંક બુક, એટલે કે અલગ અલગ બેંકમાં વેપારીના ખાતા હોય ત્યારે બેંક સાથેના વ્યવહારોને નોંધવા માટે વેપારી બેંક બુક તૈયાર કરે છે. નંબર 2, નિયત સમય એટલે કે નક્કી કરેલ સમયે કયા ખાતામાં કે કઈ બેંકમાં કેટલી સિલક છે તે જાણી શકાય છે. દાખલા તરીકે દરરોજ સાંજે કયા ખાતામાં કેટલી બેંક સિલક છે તેની માહિતી તમે મેળવી શકો છો. પણ ક્યારે? બેંક બુક તૈયાર કરેલ હોય તો. પાસબુકમાં તો તમને ખબર જ પડી જાય, તો અલગ અલગ પાસબુક તમારે હોય તો અલગ અલગ પાસબુક જોવી પડે. નંબર 3,
બેંક બુક અને પાસબુકની મેળવણી સરળતાથી કરી શકાય છે. પાસબુકમાં બાકી અને બેંક બુકમાં બાકી બેયની સરખી બાકી હોય તો એમાં ક્યાંય છેતરપિંડી કે ભૂલ થઈ નથી. અને જો કોઈ ભૂલ કે થતી હોય તો તરત જ તમે સુધારી શકો છો. નંબર 4, બેંક સાથેના વ્યવહારો પર સતત નજર રાખી શકાય છે, જેથી ચેક લખી ચૂકવણી કરતા કે બેંકમાંથી ઉપાડ કરતા બેંકના ખાતામાં શું પરિસ્થિતિ છે, સિલક અંગેની કે ઓવરડ્રાફ્ટની સગવડનો કેટલો ઉપયોગ થયો છે, તેની પણ તમને બેંક બુક તૈયાર કરેલી હોય તો તમે એની જાણકારી મેળવી શકો છો. તો આવા બેંક બુક રાખવાથી આવા ફાયદા થાય છે. હવે આપણે ઉદાહરણ નંબર 8 આ ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ લઈએ. કારણ કે પેટા રોકડ મેળના દાખલા જે 30% કોર્સ ઘટાડ્યો છે એની અંદર સમાવેશ કરવામાં આવ્યા છે, એટલે એનો આપણે અભ્યાસ કરતા નથી. બરાબર. નીચેના વ્યવહારો પરથી શ્રી મહિપતસિંહના ચોપડામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI અને બેંક ઓફ ઇન્ડિયા એટલે BOI ના ખાનાવાળી બેંક બુક તૈયાર કરવાની છે. મહિપતસિંહ એટલે કે આપણે બે બેંકમાં અલગ અલગ ખાતા રાખીએ છીએ, SBI અને બેંક ઓફ ઇન્ડિયા. આ બે બેંકની આપણે બેંક બુક તૈયાર કરવાની છે 2015 ઓગસ્ટ મહિનાની. તો બાજુમાં જે તમે તૈયાર કરો છો એના મથાળે જેના ચોપડે તૈયાર કરતા હોય એનું નામ આવશે મહિપતસિંહની ઓગસ્ટ 2015ની બેંક બુક. રોકડ મેળ જેવું જ એનું ફોર્મેટ છે, ખાલી બે બાજુ ઉધાર અને જમા બાજુ જુઓ, રકમના ખાનામાં બે બેંકના નામ લખ્યા છે, SBI રકમ રૂપિયા અને બેંક ઓફ ઇન્ડિયા રકમ રૂપિયા. ઉધાર બાજુ અને જમા બાજુ, ઉધાર બાજુ જે બેંકના ક્રમ પ્રમાણે નામ લખ્યા છે એવા જ ક્રમ પ્રમાણેના નામ જમા બાજુ પણ રાખેલા છે. બીજી એક બાબત કહી દઉં કે બેંક બુકમાં જમા ખર્ચી વ્યવહારો આવશે નહીં, એટલે એની ચિંતા કરવી નહીં. કારણ કે રોકડ અને બેંકના ખાના હોય ત્યાં જ જમા ખર્ચી વ્યવહારો જોવા મળશે. 1 તારીખે રોકડ મેળ લખવાની શરૂઆત કરીએ મહિપતસિંહના ચોપડે તો 1 તારીખનો વ્યવહાર આપ્યો છે કે શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ SBIમાં 6000 અને શરૂની બેંક સિલક બેંક ઓફ ઇન્ડિયામાં 4000. તેનો મતલબ એમ થયો કે મહિપતસિંહ જે બે બેંકમાં ખાતા રાખે છે એમાં SBIમાં 6000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ છે અને 4000 રૂપિયાની બેંક ઓફ ઇન્ડિયામાં સિલક છે. સિલક એ તમારી બેંક સિલક વધે છે, બેલેન્સ બતાવે છે, એટલે એને ઉધાર બાજુ લખશું BOIના ખાનામાં. અને બેંક ઓવરડ્રાફ્ટનો મતલબ એવો થાય કે મહિપતસિંહ પાસે SBI 6000 રૂપિયા માગે છે, એટલે દેવું થાય, એટલે એની જમા બાકી હોય એટલે બેંક બુકમાં આપણે જમા બાજુ લખશું. તો 1 તારીખના વ્યવહારમાં શરૂનો બેંક ઓવરડ્રાફ્ટ SBI છે 6000 રૂપિયા, એ જમા બાજુ લખીએ. 2015 ઓગસ્ટ તારીખ 1 બાકી આગળ લાવ્યા SBIના ખાનામાં 6000, જમા બાજુ બેંક ઓફ ઇન્ડિયામાં ઓવરડ્રાફ્ટ નથી એટલે અહીંયા આપણે લખીને કરશું ડેશ. ઉધાર બાજુ 1 તારીખ બાકી આગળ લાવ્યા, બેંકની સિલક બતાવે છે બેંક ઓફ ઇન્ડિયાના ખાનામાં 4000 એટલે SBIના ખાનામાં ડેશ. ઓવરડ્રાફ્ટ જમા બાજુ અને બેંક સિલક ઉધાર બાજુ. એ રોકડ મેળના જ નિયમ છે, એ જ પ્રમાણે નોંધ કરતી જવાની. તારીખ 4/4000નો માલ વેચ્યો જેની સામે ચેક મળ્યો, જે SBIના બેંક ખાતામાં ભરી દીધો. બે બેંકમાં ખાતા છે એમાંથી 4000નો માલ વેચ્યો ને જે ચેક મળ્યો એ SBIના બેંક ખાતામાં ભર્યો તો SBIની બેંક સિલક વધે. તો ઉધાર બાજુ નોંધ થશે વિગતના ખાનામાં વેચાણ ખાતે અને SBIના ખાનામાં 4000. તારીખ 4 ઉધાર બાજુ વેચાણ ખાતે SBIના ખાનામાં 4000. એની આમ નોંધ કરવી હોય તો થાય SBI ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. 5 તારીખ 6000નો માલ ખરીદ્યો જેની સામે 2000નો બેંક ઓફ ઇન્ડિયાનો અને 4000 રૂપિયાનો SBIનો ચેક ચૂકવણી પેટે આપ્યો.
રોકડેથી ખરીદી કહેવાય, પણ ચૂકવણી આપણે ચેક મારફતે કરી છે. એમાં 2000 રૂપિયાનો ચેક આપ્યો બેંક ઓફ ઇન્ડિયાનો અને 4000 રૂપિયાનો ચેક આપ્યો SBIનો. તો બંનેની બેંક સિલક ઘટે છે એટલે બેંક બુકની જમા બાજુ નોંધ થશે તારીખ 5. વિગતમાં લખાશે ખરીદ ખાતે 4000 રૂપિયા SBIના ખાનામાં અને 2000 રૂપિયા BOIના ખાનામાં. તારીખ 7. પગારના 1400નો SBIનો ચેક આપ્યો. પગાર ચૂકવ્યો પણ ચેક મારફતે ચૂકવ્યો અને એ ચેક છે એ SBIમાંથી આપણે લખીને આપ્યો. તો SBIની બેંક સિલક ઘટે એટલે જમા બાજુ નોંધ થશે તારીખ 7. પગાર ખાતે SBIના ખાનામાં 1400. જે ખાનામાં રૂપિયા લખવાના હોય અહીંયા લખવા, બાકીના ખાનામાં રૂપિયા ન લખવાના હોય અહીંયા ડેશ કરવો. તારીખ 11. બેંક વ્યાજના 500 અને ડિવિડન્ડના 2500 વસૂલ કરી SBI બેંક ખાતામાં જમા આપ્યા. SBIના ખાતામાં જમા આપ્યા એનો મતલબ એમ થયો કે SBIની બેંક સિલક વધી. બંને આપણા માટે ઉપજ છે એટલે ઉધાર બાજુ નોંધ થશે. બેય આવક અલગ અલગ નામની છે એટલે અલગ અલગ નામથી તમારે SBIના ખાનામાં રૂપિયા લખવા. તો ઉધાર બાજુ નોંધ થશે તારીખ 11. બેંક વ્યાજ ખાતે SBIના ખાનામાં 500 વ્યાજ અને 11 તારીખ ડિવિડન્ડ પણ આપણા ખાતામાં SBI જમા કરે છે એટલે બેંક સિલક વધે એટલે બેંક બુકની ઉધાર બાજુ નોંધ થાય ડિવિડન્ડ ખાતે SBIના ખાનામાં 2500. તારીખ 13. અનુજ પાસેથી જૂના દેવાની ચૂકવણી પેટે 7000નો ચેક મળ્યો જે BOI ખાતામાં ભર્યો. તો બેંક ઓફ ઇન્ડિયાની બેંક સિલક વધે. જૂના દેવાની ચૂકવણી પેટે 7000નો ચેક અનુજ પાસેથી આપણને મળે છે અને BOIમાં ભરીએ છીએ તો BOIની બેંક સિલક વધે. તો ઉધાર બાજુ નોંધ થશે અને વિગતમાં નામ લખાશે જેની પાસેથી ચેક મળ્યો છે તેનું નામ અનુજ ખાતે 13 તારીખ અને બેંક ઓફ ઇન્ડિયાના ખાનામાં 7000. 18 તારીખ 3000 BOIના ખાતામાંથી ચેક લખી SBIના ખાતામાં ચેક ભર્યો. એક બેંકની સિલક ઘટે છે, બીજી જ બેંકની સિલક વધે છે. તો એક નોંધ ઉધાર બાજુ થાય SBIના ખાનામાં અને જે બાજુ બેંક સિલક ઘટે છે એની નોંધ જમા બાજુ થાય BOIના ખાનામાં. BOIના ખાતામાંથી તમે ચેક લખો છો તો BOIની બેંક સિલક ઘટે અને એ ચેક તમે SBIના ખાતામાં ભરો છો તો SBIની બેંક સિલક વધે. 18 તારીખના વ્યવહારની નોંધ બંને બાજુ થાય પણ અલગ અલગ બેંકના ખાનામાં, પણ આ વ્યવહારની નોંધ બંને બાજુ થતી હોવાથી જમા ખર્ચી વ્યવહારમાં ગણાશે નહીં. SBIના ખાતામાં ભરો છો તો બંને બાજુ તારીખ આવશે 18 છે, બે બાજુ તારીખ 18. હવે SBIના ખાતામાં ભરો છો તો ઉધાર બાજુ SBIના ખાતામાં લખાશે 3000, જમા બાજુ બેંક ઓફ ઇન્ડિયાના ખાનામાં લખાશે 3000. હવે વાત આવી વિગતના ખાનામાં લખવાની તો ઉધાર બાજુ બેંક SBIના ખાનામાં લખ્યું છે તો વિગતમાં આવશે વિરુદ્ધ બેંકનું નામ એટલે BOIનું નામ આવશે. જમા બાજુ તમે બેંક ઓફ ઇન્ડિયાના ખાનામાં 3000 લખ્યા છે તો વિગતમાં આવશે વિરુદ્ધ બેંક એટલે કે SBIનું નામ. બરાબર, જે પ્રમાણે જમા ખર્ચી વ્યવહારની નોંધ કરતા એ જ પ્રમાણે થાય. પણ અહીંયા ખાતા વહી પાના નંબરના ખાનામાં જ અને ખ લખવાનું થતું નથી કારણ કે જમા ખર્ચી વ્યવહારમાં બેંક બુકના વ્યવહારોમાં જમા ખર્ચી વ્યવહાર આવશે નહીં. 23 તારીખ 2500નો માલ ખરીદ્યો જેની સામે બેંક ઓફ ઇન્ડિયા ખાતામાંથી બધી જ રકમનો ચેક આપી દીધો. બધી જ રકમનો એટલે 2500નો જ ચેક આપ્યો હોય કારણ કે ખરીદી આપણે કેટલાની કરી 2500ની. તો બેંક ઓફ ઇન્ડિયાની બેંક સિલક ઘટે એટલે જમા બાજુ નોંધ થાય તારીખ 23 ખરીદ ખાતે બેંક ઓફ ઇન્ડિયાના ખાનામાં 2500. 26 તારીખ
6,000નું એક યંત્ર ખરીદ્યું. યંત્ર એટલે મિલકતની ખરીદી કરો છો એટલે મિલકત આવે, જેની સામે 50% રકમનો એટલે કે અડધી રકમનો SBIના ખાતાનો અને બાકીની એટલે કે બાકીની અડધી રકમનો બેંક ઓફ ઇન્ડિયા ખાતાનો ચેક લખીને આપ્યો. 6,000ના યંત્રની સામે 50% એટલે 3,000નો SBIનો અને બાકીના 3,000નો બેંક ઓફ ઇન્ડિયાનો ચેક લખીને આપ્યો. તો 50% રકમથી બંનેની બેંક સિલક ઘટે એટલે જમા બાજુ નોંધ થશે તારીખ 26 યંત્ર ખાતે SBIના ખાનામાં 3,000 ને બેંક ઓફ ઇન્ડિયાના ખાનામાં 3,000. બધા વ્યવહાર પૂરા થઈ ગયા. ઓગસ્ટ મહિનાની છેલ્લી તારીખે આપણે બાકી કાઢીએ તો અહીંયા બેંકની બાકી કાઢવાની છે એટલે કોઈ પણ બાજુનો સરવાળો પહેલાં વધુ થાય એટલે એને પહેલાં ચેક કરવો. તો ઉધાર બાજુ બેંક ઓફ ઇન્ડિયાનો સરવાળો વધુ થાય 7 ને 4 11,000, એને જમા બાજુ લઈ જઈએ બેંક ઓફ ઇન્ડિયાના ખાનામાં અને જમા બાજુ BOIના ખાનામાં લખેલી રકમ 11,000માંથી બાદ કરીએ તો 2,000 માઇનસ 3,000 માઇનસ 2,500 માઇનસ 3,000 બાદ કરશો એટલે તફાવત જમા બાજુ બેંક ઓફ ઇન્ડિયાના ખાનામાં 500 આવશે. આ 500ની માથે રાઉન્ડ કરવાનો. તારીખના ખાનામાં ઓગસ્ટ મહિનાની છેલ્લી તારીખ 30 વિગતમાં લખવાનું બાકી આગળ લઈ ગયા. અહીંયા ભૂલ છે એટલે અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા એટલે કે બેંક ઓફ ઇન્ડિયાની આખરની બાકી 500 રૂપિયા આવી. મૈપતસિંહની બેંક ઓફ ઇન્ડિયામાં 500 રૂપિયાની સિલક છે. એ જ બાકીને હવે તમારે આગળ ખેંચવી હોય તો પછીના મહિનાની શરૂની બાકી બને એટલે ઉધાર બાજુ લખાશે 2015 સપ્ટેમ્બર તારીખ 1 બાકી આગળ લાવ્યા બેંક ઓફ ઇન્ડિયાના ખાનામાં 500. હવે SBIની બાકી કાઢીએ તો SBIનો જમા બાજુનો સરવાળો વધુ થાય છે 6 ને 4 10 ને 11 12 13 14,400. એને ઉધાર બાજુ લઈ જાઓ SBIના ખાનામાં અને એ ઉધાર બાજુ SBIના ખાનામાં લખેલી રકમ 14,400માંથી બાદ કરો તો માઇનસ 4,000 માઇનસ 500 માઇનસ 2,500 અને માઇનસ 3,000 બાદ કરશો એટલે મૈપતસિંહનો આખરનો બેંક ઓવરડ્રાફ્ટ SBIમાં 4,400 આવશે. તો ઉધાર બાજુ તારીખના ખાનામાં 30 વિગતના ખાનામાં લખાશે બાકી આગળ લઈ ગયા. આ 4,400નો આખરનો બેંક ઓવરડ્રાફ્ટ તો એનો મતલબ એમ થયો કે SBI મૈપતસિંહ પાસે 4,400 માગે એ ઓવરડ્રાફ્ટ થયો અને મૈપતસિંહ એ બેંક ઓફ ઇન્ડિયામાં સિલક બોલે છે 500. આખરનો બેંક ઓવરડ્રાફ્ટ આવ્યો એ પછીના મહિનાની શરૂનો ઓવરડ્રાફ્ટ થાય એટલે જમા બાજુ લખાશે 2015 સપ્ટેમ્બર તારીખ 1 બાકી આગળ લાવ્યા SBIના ખાનામાં 4,400. આ જે બેંક બુક આનો અભ્યાસ કર્યો એ પણ 30% કોર્સમાં જે કાપ આવ્યો છે એમાં પણ છે. આ તો સમજાવવા માટે તમારા નોલેજમાં જ્ઞાનમાં વધારો થાય એટલા માટે તમને આજે આ વિડીયો લેક્ચરમાં બેંક બુકની માહિતી આપી. બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમારે 3 ખાનાવાળા રોકડ મેળના દાખલામાં વધારે ધ્યાન આપવાનું છે કે જેથી કરીને એક્ઝામની અંદર દાખલા પૂછાય તો તમે ગણી શકો. બરાબર. અસ્તુ.